ગુજરાત રાજ્યના નાણાં પંચમાં 3 પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ જે.ડી. પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હિંમતનગર ટાઉન હોલ ખાતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો। ગુજરાત સરકારના નાણાં પંચના અધ્યક્ષ અમલ વ્યાસની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સાથે જ જિલ્લાના અલગ અલગ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા। નાણાં પંચમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક પામનાર જે.ડી. પટેલને શુભેચ્છાઓ આપી હતી। ગુજરાત રાજ્ય નાણાં પંચના પૂર્ણકાલીન સભ્ય તરીકે હિંમતનગરના શ્રી જે.ડી. પટેલનો નિમણૂક કરવામાં આવી અને આજે એમના અભિવાદન માટેનો એ હિંમતનગર ટાઉન હોલમાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં અભૂતપૂર્વ પ્રતિસાદ એમનો અમે જોયો અને એમની રાજ્ય નાણાં પંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હું આવકારું છું અને સાથે સાથે રાજ્ય નાણાં પંચની કામગીરીને એમના અનુભવનો જે લાભ મળશે, મને વિશ્વાસ છે કે સંપૂર્ણ ગુજરાત એનો લાભ લેશે અને એમની જે વર્ષોનો અનુભવ છે હિંમતનગર નગરપાલિકાના શાસનમાં અને જિલ્લામાં કામ કરવાનો, મને ખૂબ વિશ્વાસ છે કે રાજ્યના નાણાં પંચના મારો જે રિપોર્ટ આપશું એમાં એની અંદર એમનો અનુભવ ખૂબ કામ આવશે।